નર્મદા જિલ્લા ભાજપ આંતરિક વિવાદનો મામલો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું નિવેદન આ મામલે સામે આવ્યું છે। તેમણે કહ્યું કે નાના મોટા પ્રશ્નો સર્જાય તો પાર્ટી તેનું ધ્યાન રાખે છે। પ્રશ્નોના ઉકેલ માટે પાર્ટી કરતી હોય છે યોગ્ય નિર્ણય। પરિવાર સાથે જોડાયેલી પાર્ટી છે ભાજપ, ત્યારે કાર્યકર્તાઓમાં નાના મોટા મંદોખ હશે તો તેને દૂર કરવાના પ્રયત્નો હાથ ધરાશે। મહત્વનું છે કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનનો મુદ્દો પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે। નર્મદા ભાજપના નેતાઓને પ્રદેશ અધ્યક્ષે ગાંધીનગર બોલાવ્યા અને પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને બેઠક યોજાઈ, જેમાં નીલ રાવ, દર્શના દેશમુખ, મનસુખ વસાવા હાજર રહ્યા। પ્રોટોકોલ ન જળવાતા ધારાસભ્ય દર્શનાબેન નારાજ થયા હતા। ભારતીય જનતા પાર્ટી એક ખૂબ મોટો પરિવાર છે અને પરિવારના તમામ સદસ્યો સાથે મળીને કામ કરતા હોય છે। કદાચ ક્યાંક નાના મોટા કાર્યકર્તાનો કદાચ કોઈ વિષય છે તો પાર્ટી એની ટેક કેર કરતી હોય છે। તો આપ જો દર્શના દેશમુખની નારાજગી, જો કે તેને જ લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પરિવાર સાથે જોડાયેલી છે પાર્ટી અને જો કોઈ મંદુક હશે તો તેને દૂર કરવામાં આવશે। પ્રશ્નોના ઉકેલ માટે પાર્ટી યોગ્ય નિર્ણય કરતી હોય છે। ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દર્શના દેશમુખ, મનસુખ વસાવા સહિતના નેતાઓ હાજર રહ્યા અને ચર્ચા કરવામાં આવી। જો કે આ બેઠકનો સકારાત્મક અભિગમ પરિણામ સામે આવ્યું છે કે કેમ તે જોવાનું રહેશે।